ગાડી આવે એટલી વાર છે. તો ચલો આપણે નીકળ્યા છું ગાડી. તો ગાડી દઈ જવાનું. તું ચા મિલ દે માથે. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. તો મસ્ત સવાર પડી ગઈ. પોણી ચાલુ છે. દશરથ રચકામ પોણી વાળે હરો. હું દૂધ ભરાવતો હું અને હજી એટલો રચકો પાવાનો બાકી, પછી આટલો પાવાનો બાકી, પછી એરંડમ ચાલુ કરશે. હું આ સાફ કરવું પેલા. બટ તો પાણી જો ખોટું બોલ્યો ક્યારે આવડી હા ઢોકો પર મુલાવ ખાડીમાં લઈશું પાણી. આપણે ઓલે ગમ પાણી મેલી ને દૂધ ભરાઈને આવતો રહ્યો અને પાણી પી રચકામાં. હા પક્ષી માટે છે ને એનું પરબ ભરી નાખું પાણીની. આપણે નાઈ લીધું, તૈયાર થઈ ગયા. અશ્વિને માથાનું કામ ચાલુ છે. તો પછી મમ્મી પણ બધા તૈયાર થઈ ગયા. હવે ખાલી ગાડી આવે એટલી વાર છે. તો ચલો આપણે નીકળ્યા છું ગાડી. તો બસ આપણે ગાડી આવી ગયા અને આરુષિને બધા આવે છે. આરુષિની આવે છે, મારા ભાભી છે અને બેન છે. તો આજે આપણે ગાડીની લગ્નમાં જવાનું થશે. પોણીબાના લગ્ન છે અમારે. આનાથી કિલોમીટર છે, આટલેથી 25 એટલું બધું ના આવે પણ 20 તો પાકો. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 30 કિલોમીટર અંદાજ રાખવાનો. પછી ઉતર હવે. આ બાજુ ઉતરી બધી ઉતરણ. અલ્યા બબુન ગાડી બતાવો તમે. તો બસ લગ્નમાંથી બાદરા કરી આવ્યા. હવે પાછો ગેસ પુરાવતો. ચા બીજો પીને પછી પાપડ જેવું અને પાછું હું આજે ગામમાં જમણવાનું છે, જમવા દઈશ. કાલે તો 2-3 કહુંબા છે. કહુંબામાં હાજરી આપવી પડશે. પરમ દિવસ પાછું મુમેરો લઈને જવાનું. હવે આ બધું કપડો બદલવાનો પ્રોગ્રામ ચાલુ છે. લે ને ભાઈ. હા બસ બાબુ નતા લઈને જા. બાબુ હાલ ઉઠે એટલે એના તો આથર વાથર તો અલગ જ હશે. તો ગાડી દઈ જવાનું. તું ચા મેલ દે માથે. પાપા વિચાર કરે કે ગાડી લેવાની કીધું લોરી.
આવી જ લેવી છે ઓય આવી ડીઝલ વાળી સારી ડીઝલનો મોહ છે ડીઝલ નોની ગાડી હવે ના આવે હવે મોટી જ આવી પડે ડીઝલ વાળી એવરેજ હાલે ખૂબ જ ગાડી સારી ઉપર આવો આવો ઉડ્યો કચડો ચમ આવો એમાં શું કરવું છે ઈ હારી તરત કરું શું કરું તાર બોલા છોકરા બસ બસ લે ચાલ થોડુંક લે હાલ થોડુંક ભાઈ રોટલો ખવડાવ્યો છે દૂધો રોટલી કાચો સિંગ કાચી બસ બસ કળીઓ કાચી જોઈએ પાપા કે લઈ લો રી તો દોસ્ત ને તો ઉઠાવી લેશું જોઈએ હવે. બસ ગાડી ગેસ પૂરીને આવતા રહ્યા રસ્તામાં તો પછી પાપાને એમ બોલાવવાનું એક લગનમાં પછી આપણે જવાનું છે પણ થોડુંક લેટ જવાનું તો જો કે જમવા જવાનું છે જોઈએ કેમ સેટ થાય તો બસ હાલ ઘરે આવ્યો તો ફોન મૂક્યું હતું ચાર્જિંગ તે ગાડીમાં પાવર બેંક ને બધું પડ્યું પાછું લેવા આવ્યો આજ કેવું છું ખબર ગાડી રાખી દીધી પાછો હોદો ઉલાડી દીધો હા એમ કહ્યું ઓલી બાજુ ખોલશે ભાઈ આપણે ઊંધી દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગાડી આપણે પૂરતી સારી હતી પછી થોડુંક ઊંચું મોડું લઈશું એટલા માટે થોડુંક આપણે વેઇટ કરી દીધી આપણે ખાસ તો છે ને પાપા માટે લીધી હતી એમનો શોખ છે ગાડીમાં બેસવાનો ને ઘરની ગાડી હોય ને એવો પણ પછી બતાવી મેં એમને હું તો હા પાડી તો આ બાજુ ઓહો શું ચાલુ થઈ મહેંદી કા પ્રોગ્રામ જેટલી મહેંદી બધી એમ કહો ઓહો 3 કોણ બધી ગતું નહીં બાબુ તે ચો બધી એને છે ધોઈ પડી પડશે એવું બધું પડશે હું શું બોલું તાર મમ્મીને કે બંધાવે ના આવડે તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખીશ તો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા જેટલું શૂટ થયું એટલું થયું ચલો બાય બાય